જય માતાજી મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર સ્થળે જ્યાં વર્ષોમાં એક જ વાર મેળો ભરાય છે। રસ્તો લાંબો છે પણ ઉત્સાહથી પણ વધુ છે। ખુલ્લા ટેમ્પામાં બેસીને પવનની લહેરા સાથે અમે નીકળી પડ્યા છીએ કોઠાધામના મેળામાં। તમને આગળ બતાવીશું કે શું આવે છે। હવે તમને અમે રસ્તાના દ્રશ્યો દેખાડશું। ચૈત્ર મહિનાનો આકારો તાપ વરસી રહ્યો છે પણ સરદારા આગળ બધું જ ફીકું લાગે છે। રસ્તાઓ ચારે બાજુ હરિયાળી અને ખેતરો દેખાઈ રહ્યા છે। જેમ જેમ અમે નજીક પહોંચી રહ્યા છીએ તેમ તેમ ભક્તોને ભારે લોકો જોવા મળી રહ્યા છે। તમને આગળ રસ્તામાં બતાવીશું કેમ્પો વિશે। ફાઇનલી અમે હવે પહોંચી ગયા છે કોઠાધામના પહોંચતા સૌથી પહેલાં જોવા મળ્યા ભવ્ય કેમ્પો। અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓ માટે ઠંડા પાણી, શરબત જેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। લોકો ખરેખર ખૂબ જ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે અને લોકો શ્રદ્ધા રાખીને માતાજીના દર્શન કરી રહ્યા છે। આ જુઓ મેળાનો અસલી નજારો મિત્રો। ચૈત્ર મહિનાના છેલ્લી રવિવારે ભરાતા આ ભવ્ય મેળાનો હજારો સંખ્યામાં લોકો આવે છે માતાજીના દર્શન કરવા માટે। ચારો બાજુએ ભક્તિમય વાતાવરણ અને લોકોનો ઉમંગ દેખાઈ રહ્યો છે। ઉમંગ એ મિત્રો આ તો ખાલી પહેલો ભાગ જ છે, હજુ ઘણો બીજો જોવાનું બાકી છે। તમે આવા બીજા બ્લોગમાં જોડાઈ રહેજો, અમને તમને બીજા બ્લોગમાં બતાવતા રહીશું।